ખેતરમાં ઘઉંમાં ખાતર નાખવાનું ચાલુ છે. દેશી જુગાર જો ખાલી ખાતર નાખવાની દેશી જુગાર બનાવે ભાઈને. ચલો ભાઈ આરામ મળે તમારો આમાં આરામ મળે ને? નહીં આરામ નહીં આરામ ના ચમ નાખવું તો પડે ને. કોક નાખો તો પાકે ને. હા બરાબર. આ પણ પૂછજો ચમનું ભાઈ આરામ જેવું આમ લાગે તમને કોઈ? દેશી જુગાર જો ખાલી દેશી જુગાર ગામડાનું. જે મજા આવે ને તમને? મજા બરાબર હે બરોબર હે ને? આમ ના ખાય કો મજા આવે ને? ઘઉંમાં ખાતર નાખવાનું ચાલુ છે જુઓ. તમે તમારો ધંધો તો કરી રહ્યા. જે જિંદગી જીવો તમે આમ બરાબર નહીં. બરોબર નહીં? પૈસા ખૂટી ગયા. ખૂટી ગયા પૈસા તો ભાઈ ખાતર ગાય નાખો તો પૈસા આવે. ઘઉં બહુ મોટા કરો, ઘઉં બહુ વેચી મારે ભાઈ. હા એમ કરો તો પૈસા આવી જાય. વાત સાચી ખોટી હે? ક્યાં ગામના ભાઈ તમે? બહાર એટલે જે બાજુ? બહુ આગળ ગામનું નામ તો હે ને? કેવડિયા બાજુ. કઈ ગાડું લેવા આવ્યા તમે? મજૂરી કરવા એમ ને? મજૂરી કઈનું કરવાનું? પૈસા કમાવા એમ ને? હજુ બૈરું નહીં લાયા તો ગયરા થઈ ગયા તમે. એવું બૈરું ના લાવશો ખાલી આવું મેં ખાતર ને એવું જ નાખવાનું ઘઉંમાં ને એવું. હા તો ભાઈ બૈરું કરવાનું ભાઈ ખાતર નાખવાના મોકલે બૈરું મોકલે ના મોકલે? બૈરું ખાય ઘઉં ખાય બૈરું. આ ઘઉંમાં ખાતર નાખો એટલે ઘઉં એટલે જ ખાવાનું. ઘઉં જ ખાવાના ને તારું ખાવાનું બીજું તું જોવો શું જોવો બધું બધું જોવે એવું. નાખો નાખો દેશી જુગાડ કર્યું ખાલી જોવા ભાઈ. આમ લોડ તો નહીં પડતો હોય ને આ ખાતર આ ઠેલી પર આવી? કેવું લાગે? આમ લોડ લાગે કે તે લોડ પડે? લાગે વજન ઉચકીને ફરવાનું એટલે કેવું લાગે? ખરાબ લાગે? તો મહેનત તો કરવી પડે ને. આમ કોઈ ખુરશી પર બેઠું બેઠું ખાવાનું હોય ને મજા આવે. એવું એ તો પછી અમીરમાં જન્મ લેવો પડે તમારે. પાછું મારે દવા પીવી પડે મળવું પડે. હા આ દવા ચો પીવાની? ખાતર ખાઈ જાઓ એરિયા ખાતર. આવ્યું આમ તો મરી જવાય. હા મરી જ જવાય ને ખબર નહીં ના યાર તો પહેલી વાર સાંભળ્યું. ખાઈ જાઓ ખબર પડે. ના પાછો કમ જન્મ મળ્યો ના મળ્યો મળી જ જાય અમીરમાં મળી જાય ભાઈ. કમ જાણી કૂતરોનું મળે ગધેડાનું મળે કોઈ નક્કી ના કહેવાય. નક્કી ના કહેવાય ના કોઈ નક્કી ના કહેવાય. મનુષ્ય અવતાર એક વખત મળ્યો જી ખાવાનું. બરોબર. ત્યાં સુધી જે રોટલો મળે તે પડી રહ્યો. જેવું મળે એવું ખરું અમે. શું કેવું થાય? ના ફરે તો ચેલા વીઘા વાયા ઘઉં? હા લગભગ કેટલા હે? 15 વીઘા ખરા. 15 વીઘા જેવા. હા બરોબર. આ બધી જમીન બમીન બધું તમારું પોતાનું? હા પોતાની જમીન? હા એક ફેક્ટરી હોય છે આપણે. હા પાછળ બનાવવાનું પછી જાતે કરવું પડે. જાતે કરવું પડે. પેલા જમીન તમારી જ બધી એમ ને? તો તારો ભાવ બહુ હે નરોડા બાજુ તો? હા બરાબર. ચેલો ભાવ 8-9 કરોડ એ વીઘો હે યાર. હા હા તો યાર તમારે આવું બધી મહેનત કરવાની નહીં આવતી. અરે હવે આ કોઈ નવા તો શું કરવાનું? આપેલો એક ભાઈ જોડે ફરા તું આ જમીન વેચી મારો ને એમ કરું.
જમીન વેચી મારવાનું પછી શેક બની જાવ. શેઠ બની જાય ને. હા ગાડીઓ લઈને ફરતા થઈ જાવ. મારે એવું કરવું પડે હા પરમિશન લેવી પડે ને. પરમિશન કઈ લેવાની, તો દસ્તાવેજ બધું કમ્પ્લીટ હોય એટલે વેચી મારવાની આવે. ચલો ટાઈમ લાગશે હજુ ઘઉંમાં. આજે વાર લાગે. તો ભાઈ અત્યારે ખાવતા ને તમે, અત્યારે ખાવ તમે વરઘરના પાકેલા ઘઉં હોય ને ગયા વર્ષના. ગયા વર્ષના. બરોબર. ભાઈ તો ખાસા પૈસાના વેકો ને તમે કહું તો હા કેટલા થાય 15 વીઘાના? નહીં રહી ગયા હવે ડોકેર બગડી છે હમણાં. ડોગેર બગડી ગઈ, બગડી ગઈ બરાબર. નુકસાન જી હતો તેમ ને. તો ભાઈ ઘઉંમાં વાલ લેવો ને તો બધું હા ઘઉં મોટું વાલ નહીં. ડોગેરમાં ના મજા આવી ને. કાઠું સર કાઠું અને કોઈ બોલાય લે